વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી અને જેમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. ખાસ કરીને હળની બોટકાંડ મુદ્દે અને ટ્રાફિક પોલિસીને લઈને વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો. સામાન્ય સભામાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા રહી, પરંતુ ચર્ચાનું કેન્દ્ર હળની બોટકાંડ રહ્યો. હળની બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારના સભ્યો અને શિક્ષકના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. સાથે જ માંજલપુરમાં જે હાલમાં જ ઘટના બની છે કે ગટરની મુખ્ય ચેમ્બરમાં પડી જવાને કારણે એક યુવકનું મોત નીપજ્યું, તેના પરિવારજનોને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી અને જે સાથે તેઓએ સભામાં હોબાળો મચાવ્યો. સાથે સાથે ટ્રાફિક પોલિસીને લઈને યોગ્ય રણનીતિ તૈયાર કરવામાં આવે તેને લઈને પણ વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો હતો. ખાસ કરીને હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા આશિષ જોશીએ આ મુદ્દા ઉઠાવ્યા અને એ જ મુદ્દા જગ્યા હતા. તેમણે સત્તાધારી પક્ષ સામે સવાલો ઉભા કર્યા. એક સમયે મેયરને તમે બોબડા મેયર છો તેમ કશું બોલતા નથી, એના કારણે વડોદરા શહેરને ભોગવવાનું આવ્યું છે એવું કહેતા જ સભામાં સોંપો પડી ગયો. મોડી સાંજે પાલિકા તરફથી યોજવામાં આવેલ મ્યુઝિકલ ઇવેન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ આશિષ જોશીએ કર્યા. મ્યુનિસિપલ કમિશનર અને આશિષ જોશી આમને સામને આવી ગયા અને ભારે હોબાળો મચતા સભાને તાત્કાલિક બરખાસ્ત કરી દેવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં દર મહિને મળતી સભામાં વિવિધ કામો, જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો હોય, નાગરિકોના પ્રશ્નો કે સમસ્યાનું નિવારણ હોય, કેટલાક કામો એવા હોય કે જે અત્યારે કામગીરી એની ચાલી રહી હોય અને કેટલાક કામો એવા હોય કે જે નવા કાઉન્સિલરશ્રીઓ દ્વારા મૂકવામાં આવતા હોય. આ વખતે જે કામો હતા, બે સભા 17મી તારીખની જે સભા હતી 17/12/2025 જે બુધવારના રોજ મળી હતી, તે સભા એના કુલ 8 કામો જે મંજૂર કરવામાં આવ્યા છે. સાથે આ મહિનાની એટલે કે જાન્યુઆરી મહિનાની આજની સભા, જેમાં કુલ 15 કામો હતા, જેમાં એક કામમાં વોટિંગ અને બાકીના 14 કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે ખુશીની વાત એ પણ છે કે જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સૌ મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા એમના દ્વારા સૂચવાયેલા તેમના વોર્ડ અને વિસ્તારમાં આવેલા રસ્તા હોય કે પછી સર્કલ હોય કે પછી ગાર્ડનના નામકરણ, આ પણ 9 જેટલા એ નામકરણના પણ કામો વધારાના કામ તરીકે લેવાયા હતા. આ બધા કામો થકી આજરોજ આજની આ સામાન્ય સભામાં આ બધા જ કામોનું મેં કહ્યું તેમ પહેલાં એક સભાના 15 કામો અને બીજી સભાના કુલ 8 કામો, આમ બંને કામોનું આજની સભા આ પૂર્ણ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના આનંદની વાત એ છે કે આજે છત્રપતિ શ્રી શિવાજી મહારાજના નામથી એક ગાર્ડનનું નામકરણ કરવામાં આવ્યું છે, તો તેમના પુત્ર સંભાજી મહારાજના નામથી પણ એક નામકરણ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે મારા સાથી સભાસદશ્રી એવા મનીષભાઈ પગાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે એમના વોર્ડ વિસ્તારમાં આવેલી છે તેની માટેની રજૂઆત એમના દ્વારા અમને ઘણા સમયથી કરવામાં આવી હતી. એ રજૂઆત અંતર્ગત જે મૂર્તિ ત્યાં અત્યારે પ્રતિસ્થાપિત છે, જે તે સમયે હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એ વખતે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ પ્રતિમા માટે મનીષભાઈ પગાર દ્વારા અનેક વખત રજૂઆત એવી કરવામાં આવી છે કે તે જગ્યાએ આ પ્રતિમાને મોટી એટલે કે જે છે અત્યારે હાલમાં તેને મોટા સ્વરૂપે મોટી એમના સમાજ દ્વારા સાથે મળી અને કરવાની એમની ઈચ્છા છે. અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું હતું. એમને પોતે પણ એ ઉલ્લેખ કર્યો છે કે અમે સાથે મળી અને એની રજૂઆત જ્યાં કરવાની થશે ત્યાં કરીશું. અને એમને મેં કહ્યું પણ છે, પહેલાં પણ કહ્યું છે અને આજે પણ હું એમને વાત કરી છે કે તમે તમારા સમાજની સાથે આપણે બેઠક કરીએ, સૌ અગ્રણીઓ સાથે મળી બેઠક કરીને ચર્ચા વિચારણા કરીને જે યોગ્ય લાગશે એ સંદર્ભે એ વિષયમાં પણ નિર્ણય લેવામાં આવશે. મેં કહ્યું તેમ કે ઓલરેડી ત્યાં અત્યારે જે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ઓલરેડી પ્રતિસ્થાપિત છે અને શ્રી છત્રપતિ શિવાજીના જન્મજયંતિ અવસર ઉપર અમે સાથે મળી અને ત્યાં જઈ અને પુષ્પાંજલિ પણ કરીએ છીએ અને ત્યારે પણ એમના દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. મેં પહેલાં પણ કહ્યું છે કે આપણે આ સંયુક્ત બેઠક કરી અને આની ચર્ચા વિચારણા કરીશું. એમાં કોઈ કામ માટે ના પાડવામાં આવી જ નથી. ચોક્કસ એના માટે સાથે બેઠી સંયુક્ત મિટિંગ કરી ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવાનો જ છે. મારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે ને એમણે સભામાં રજૂઆત કરતી વખતે આ વિષયનો ઉલ્લેખ પણ કર્યો છે. આ સંદર્ભે એમણે કહ્યું પણ છે. મેં કહ્યું તેમ સંયુક્ત રજૂઆત એમના દ્વારા જે સમાજને મિટિંગ કરી અને કરીશું
તેવું એમના દ્વારા મિટિંગ હજી સુધી કરવામાં આવેલ નથી. એવો આગામી સમયમાં જ્યારે એમના દ્વારા સમાજના શ્રેષ્ઠીઓ સાથે મળી અને મિટિંગ કરશે સંયુક્ત રીતે, અમારા જે પણ શીર્ષસ્થ નેતૃત્વ છે સૌની હાજરીમાં, કારણ કે જે પણ નામકરણ થતા હોય છે કે જે પણ હોય છે આ બધું જ સંકલન કરી અને આ વિષયની ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે. ઓલરેડી ત્યાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ હયાત છે. આ મૂર્તિને તે જ સ્થાને થોડી મોટી કરીને અથવા તો કદાચ ઘોડા પર છત્રપતિ શિવાજી મહારાજ હોય એવા થોડા ઘણા ફેરફારો સમાજ દ્વારા કરવા છે, પરંતુ આ પણ એમનું સૂચન આવકાર્ય છે. સૌ સાથે બેઠી યોગ્ય ચર્ચા વિચારણા કરી અને એમના સમાજના શ્રેષ્ઠીઓ અને સૌ શીર્ષસ્થ નેતૃત્વ વડોદરા શહેરનું સૌ સાથે બેસીને ચોક્કસ આ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું. મેં કહ્યું તેમ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં પ્રત્યેક સભાસદશ્રી પોતપોતાના વિસ્તારની રજૂઆતો કરતા હોય છે અને પોતાના વિસ્તારના નાગરિકોની પ્રશ્નોની પણ રજૂઆત કરતા હોય છે. તેવી રીતે દરેક સભાસદશ્રી, મારા સૌ સાથી સભાસદશ્રીઓમાંથી જે પણ મારા સાથી સભાસદશ્રી દ્વારા એમને પોતાને જે યોગ્ય લાગે તે રજૂઆતો એમના દ્વારા કરવામાં આવી છે. આશીષભાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એમને પોતાને જે યોગ્ય લાગે એ રજૂઆત એમના પોતાને યોગ્ય લાગે તે અંદાજમાં રજૂઆત કરી હોય શકે. પણ મેં કહ્યું તેમ કે આ સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર, મારા સૌ સાથી સભાસદશ્રીઓ 76 ઓલ 76 કાઉન્સિલર, તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે. અને મેં કહ્યું તેમ વડોદરા શહેરના વિકાસને લગતા કામો હોય કે પછી કોઈ સમસ્યાના નિવારણ અથવા કંઈક નવું ઉમેરવાનું હોય જેના થકી વડોદરા શહેરના નાગરિકોના બેટરમેન્ટ માટે, શહેરના બેટરમેન્ટ માટે આપણે કામગીરી કરી શકીએ સંયુક્ત રીતે સૌ સાથે મળીને, એ માટેના 15 જેટલા એક સભાના કામો, એટલે કે આજની 19મી જાન્યુઆરીની સભાના કામો અને જે મુલતવી રાખવામાં આવી હતી 17/12/2025 તેના પણ 8 જેટલા કામો લેવામાં આવ્યા છે. આ બધા જ કામોને મંજૂર કરી અને આ સભા પૂર્ણ કરવામાં આવી છે.